નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખવાના છે, સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. મોટાભાગના જે આપણા જે બધા કિસ્સાઓ છે એ ધાત્વિય સુવાહકો માટે આપણે સમજાવવાના છે. બરાબર. હવે સુવાહક શું છે તે હવે આપણે બહુ બરાબર ક્લિયર હોવું જોઈએ. તમે એક વિચાર કરો કે એક લોખંડનો ટુકડો છે, બરાબર, લોખંડ છે Fe. તો જ્યારે લોખંડ બનતું હોય ત્યારે એની બાહ્યતમ કક્ષાના જે બધા ઇલેક્ટ્રોન હોય એ કોઈક રીતે ઉર્જા મેળવીને એ મુક્ત થાય, અને જે મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન સિવાયનો ભાગ છે એને આપણે લોખંડનો ધનાયન કહીએ છીએ. આ બધા ધનાયનો લેટિસ બિંદુઓ પર ફિક્સ હોય. લેટિસ બિંદુઓ પર તે શું કરે તો પોતાના તાપમાન અનુસાર અસ્તવ્યસ્ત દોલનો કરે. બરાબર. અને ઇલેક્ટ્રોન શું કરે તો આયનો વચ્ચેની જે જગ્યા છે ત્યાં તે અસ્તવ્યસ્ત ગતિ કરે, પરંતુ તે સપાટીમાંથી બહાર જવા માટે મુક્ત હોતા નથી. જે ઇલેક્ટ્રોન હોય છે એને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ, અને જે આયનો હોય છે એ પિતૃ પરમાણુના આયનો એવું આપણે કહીએ છીએ. બરાબર છે. તો વન બાય વન સમજીએ. સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્ર સાથે સંકળાયેલા અગત્યના જે પરિણામો છે એને આપણે વન બાય વન સમજવાનું છે. તો પહેલું, સુવાહકોની અંદરના વિસ્તારમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. બરાબર છે. તો ધારો કે પહેલા તો હું એક સ્થિત વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરું. કોઈક વિદ્યુત ક્ષેત્ર છે, સમાન હોઈ શકે, અસમાન હોઈ શકે. ધારો કે તેનું મૂલ્ય સદિશ E જેટલું છે, અને એની અંદર આપણે એક ધાત્વિય સુવાહક આપણે એની અંદર મૂકીએ. બરાબર છે. હવે એની અંદર ઇલેક્ટ્રોન્સ એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે. બળ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે એટલે તેને ઇલેક્ટ્રોનને જે વિદ્યુત બળ લાગશે એની વિરુદ્ધ દિશામાં લાગશે, અને તે બધા પર જે ઇલેક્ટ્રોન પર લાગતા બળો છે એને લીધે તે બધા ડાબી બાજુ ખસી જશે. હવે જ્યાંથી ખસીને આવ્યા છે ત્યાં સપાટી પર ધન વિદ્યુત ભાર કેટલા જ મૂલ્યનો ખુલ્લો થાય. બરાબર છે. આ જે ક્ષેત્ર છે એ બાહ્ય ક્ષેત્ર છે, તેને આપણે E0 કહીએ. હવે આ પ્રક્રિયા હજુ ચાલુ છે. ડાબી બાજુ ઋણ વિદ્યુત ભારોનું આવવું એટલે કે ઇલેક્ટ્રોનનું આવવું, અને જમણી બાજુ ધન વિદ્યુત ભારોનું ખુલ્લું થવું, એ પ્રક્રિયા ચાલુ છે. હવે તમે જોઈ શકો કે અંદર આ બાજુની સપાટી, ધારો કે હું એને AB સપાટી કીધું અને આ બાજુની સપાટીને CD સપાટી કીધું, તો AB સપાટી પર ધન વિદ્યુત ભાર છે, CD સપાટી પર ઋણ વિદ્યુત ભાર છે. તો આ સ્થિત વિદ્યુત ભારોને લીધે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય જેની દિશા બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ હોય છે, એટલે આમ હશે તે ક્ષેત્ર. બરાબર છે. પણ અત્યારની સ્થિતિમાં જો જોઈએ તો પ્રેરિત થયેલું ક્ષેત્ર, આ ક્ષેત્ર પ્રેરિત થયેલું છે, એને આપણે E વડે દર્શાવીએ તો અત્યારની સ્થિતિમાં E0 is greater than E હશે. બરાબર છે. પણ હજુ પણ ક્ષેત્ર તો બાહ્ય ક્ષેત્ર પ્રબળ છે, એટલે હજુ પણ અંદર રહેલા ઇલેક્ટ્રોનને સતત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હશે. એટલે આ બાજુ ઋણ વિદ્યુત ભારોની સંખ્યા અને આ બાજુ ધન વિદ્યુત ભારોની સંખ્યામાં સતત શું થતો હશે? વધારો થતો જ હશે. એક સ્થિતિ એવી આવે કે E0 બરાબર E થઈ જાય છે, અને તમે જોઈ શકો કે બંને ક્ષેત્રોની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. એટલે કે સદિશ E પ્લસ સદિશ E0 બરાબર 0 થઈ જાય છે. એટલે કે અંદરના વિસ્તારમાં દરેક બિંદુ પાસે નેટ વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ધારો કે સદિશ E નેટ બરાબર એ શું થઈ જશે? 0 થઈ જશે. તો પહેલો મુદ્દો શું થયો કે સુવાહકોની અંદરના વિસ્તારમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તો તેને આપણે આમ સાબિત કરી શકીએ. બરાબર છે. ચાલો, હવે નંબર 2 લઈએ. તો બીજો મુદ્દો શું સમજાવવાનું કે છે? તો વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. સમજવા માટે આપણે આ આકૃતિનો પણ ઉપયોગ કરી શકીએ, કોઈ બીજી આકૃતિનો પણ ઉપયોગ કરી શકીએ. ધારો કે એક અનિયમિત આકારનો એક સુવાહક બતાવું છું. એના પર ધારો કે આપણે ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો છે, એટલે એક ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને આપણને ખબર છે કે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા એ ધન વિદ્યુત ભારમાંથી બહારની દિશામાં જતી હોય છે. પણ એ લોકો શું સમજાવવા કહે છે કે સપાટીને દરેક બિંદુએ તે કેવું હશે? લંબ હશે. તો તે કેવી રીતે સમજાવવાનું? તો તમે જુઓ, અહીંયા જે ઋણ વિદ્યુત ભાર, અહીંયા જે ધન વિદ્યુત ભાર
જમા કર્યો, બરાબર, તે જ રીતે આપણે અહીંયા એને ધન વિદ્યુત ભારિત કરેલો છે. તો આ ધન વિદ્યુત ભારો છે ને એને એના પર મૂકીએ અને વિદ્યુત ભારિત કરીએ ત્યારે આ ધન વિદ્યુત ભારો ત્યાંના ત્યાં સ્થિર હોય છે. સ્થિર હોવાનું કારણ શું? તો એના પર લાગતું પરિણામી બળ કેવું હશે? શૂન્ય હશે, બરાબર છે. એટલે તે સપાટીને સમાંતર એના પર કોઈ પણ બળ લાગતું નથી, એટલે તે ત્યાં સ્થિર છે. પણ હવે આપણને એવું કીધેલું છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. તો આપણે ઊંધું વિચારીએ કે ધારો કે લંબ નથી, તો સપાટીનો ધારો કે આ વિસ્તાર વિચારું છું, એને લંબ દિશા એટલે તો આમ થાય, પણ હું ક્ષેત્રને આમ બતાવું છું, સદિશ E. તો આ ધન વિદ્યુત ભારોને લીધે આ બિંદુએ ઉદ્ભવેલું ક્ષેત્ર આમ છે. તો એના બે ઘટકો વિચારી શકું. એક તો સપાટી, આ જે સપાટીનું જે તે બિંદુ છે તેને સ્થાનિક રીતે લંબ એક ભાગ વિચારી શકું અને એક સમાંતર ભાગ વિચારી શકું, જેને હું E લંબ અને E સમાંતર આ રીતે એના ઘટકો પાડી. તો તમે જોઈ શકો કે જો E સમાંતર ઘટક હાજર હોય તો આ ધન વિદ્યુત ભાર પર સપાટીને સમાંતર દિશામાં બળ લાગવું જોઈએ. એટલે કે આ બધા ધન વિદ્યુત ભારો સપાટી પર ખસી શકતા હોવા જોઈએ, પણ તેવું તો થતું નથી, બરાબર છે. એટલે કે તેનો કયો ઘટક છે જ નહીં? તો સમાંતર ઘટક છે જ નહીં. તો આ વિદ્યુત ક્ષેત્રને માત્ર કયો ઘટક છે? સપાટીને લંબ ઘટક જ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુ પાસે સપાટીને કેવું હશે? લંબ રૂપે જ હશે. એટલે જો ક્ષેત્ર રેખાઓ મારે જુદા જુદા બિંદુઓ પાસે બતાવી હોય તો હું એને આમ બતાવીશ. દરેક જગ્યાએ સ્થાનિક રીતે તે સપાટીને કેવું હશે? લંબ રૂપે જ હશે, બરાબર છે. તો તેને આપણે આમ સમજાવી શકીએ. ત્રીજું લઈએ કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. સ્થાયી સ્થિતિમાં એટલે આપણે કોઈ પણ એક સુવાહક લેવાનું, એના પર આપણે અંદર, ધારો કે એક ઉદાહરણ લઈએ એટલે તમને ખબર પડે. ધારો કે આ એક સુવાહક લીધું. હવે આ સુવાહક એટલે એની અંદરના વિસ્તારમાં પહેલેથી જ ધનાયનો અને ઇલેક્ટ્રોન્સ એ હશે જ, અને તે વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હશે? તટસ્થ હશે. હવે આપણે વધારાનો જે વિદ્યુત ભાર છે તે અંદર નાખવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર છે. તો સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. તો એ વિદ્યુત ભાર ક્યાં હશે? તો આપણે અહીંયા જોયું કે આપણે જે પણ કંઈ વિદ્યુત ભાર આપ્યો ક્યાં આવે છે? બધો સપાટી પર જ આવી જાય છે. બધી વાત આપણે સમજીએ. ધારો કે આપણે એને વિદ્યુત ભાર આપીએ, આમ તો સપાટી પર જ આપવો પડે, અંદર કઈ ઇન્જેક્શન થી તો વિદ્યુત ભાર આપી ન શકાય, બરાબર છે. આપણે એને સપાટી પર વિદ્યુત ભાર આપીએ તો એ અંદર કેમ નથી જતો તે ક્લિયર કરીએ, રાઈટ. તો અંદર ઓલરેડી ધન અને ઋણ વિદ્યુત ભારો હોય છે, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે નવો ધન વિદ્યુત ભાર જો અંદર જાય તો ધન આયનો એને આવવા ન દે, અને નવા ઇલેક્ટ્રોન આપણે અંદર ઇન્જેક્ટ કરીએ તો પણ અપાકર્ષણ બળ લાગે, એટલે તેઓ અંદર તો રહી નહીં શકે, બરાબર છે. એટલે એ બધો વિદ્યુત ભાર ક્યાં આવવો જોઈએ? તો સપાટી પર જ આવવો જોઈએ. અને બીજી રીતે પણ સાબિત કરી શકાય કે અંદરના ભાગમાં એક નાનો આપણે કદખંડ વિચારીએ, પદાર્થનો જ બનેલો, સુવાહકનો બનેલો એક કદખંડ વિચારીએ, અને એની આજુબાજુ એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. હવે તમે વિચારી શકો કે આ જે કદખંડ છે, ધારો કે ડેલ્ટા V, આ કદખંડની અંદર તમે નેટ વિદ્યુત ભાર શોધવા જાઓ તો જેટલા ધન વિદ્યુત ભારો હશે તેટલા ઋણ વિદ્યુત ભારો હશે. એટલે કે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો નેટ વિદ્યુત ભાર કેટલો છે? 0 છે. એટલે કે અંદરના વિસ્તારમાં શું હશે? શું કહે છે? ત્રીજું, સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. એટલે કે વિદ્યુત ભાર તો ન જ હશે. બીજી રીતે વિચારવું હોય તો અંદરના વિસ્તારમાં આપણે એવું સાબિત કર્યું કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. હવે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત ભાર પણ શૂન્ય હોવો જ જોઈએ. ગાઉસનો નિયમ એવું કહે છે, બરાબર છે. હવે જો આ કદખંડને તમે નાનો કરતા જાઓ ને બિંદુવત કરી નાખો તો આપણે એવું કહી શકીએ કે સુવાહકની અંદરના દરેક બિંદુ પાસે, સુવાહકની અંદર દરેક બિંદુ પાસે શું હશે? નેટ વિદ્યુત ભાર, વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. વધારાનો એટલે કે ઋણ અને ધન વિદ્યુત ભાર તો છે જ, પણ વધારાનો કોઈ વિદ્યુત ભાર હોઈ શકે નહીં. એટલે કે અંદરના વિસ્તારમાં તમે ક્યાંય એવું કહી શકશો નહીં કે અહીંયા નેટ વિદ્યુત ભાર +5 કુલમ જેટલો છે કે +1 કુલમ કે -1 કુલમ જેટલો છે, એવું તમે નહીં કહી શકો. શોધવા જાવ તો નેટ સરવાળો શું આવશે? એ 0 જ થશે. ખ્યાલ આવે છે? ઓકે, હવે આગળ જોઈએ.
ચોથું એ સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. બરાબર છે? સમજવા માટે આપણે અહીં મૂકીએ. ચોથું લઈએ, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? અચળ હોય છે. તો ધારો કે આવો જ કોઈ અનિયમિત આકારનો આપણે એક સુવાહકનો વિચાર કરીએ, જેના પર યાદચ્છિક રીતે આપણે એવું વિચારીએ કે ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. બરાબર છે? હવે આપણે એવું સાબિત કરીએ કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો 0. બરાબર છે? હવે જ્યારે ધન વિદ્યુતભારોને અનંત અંતરેથી સપાટીના જે તે બિંદુએ લાવ્યા હશે ત્યારે આપણે કંઈ કાર્ય કર્યું હશે, અને જે ટોટલ કાર્ય છે બધા વિદ્યુતભારોને સપાટી પર લાવવા માટે કરવા પડતું ટોટલ કાર્ય, તેને તો આપણે સ્થિતિમાન કહીએ છીએ. હવે જો આ વિદ્યુતભારોને અંદર લઈ જવા હોય, ધારો કે લઈ જવાતા હોય અને આપણે લઈ જઈએ, તો અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, અને વિદ્યુત ક્ષેત્ર જ્યાં શૂન્ય હોય ત્યાં આપણે વધારાનું કોઈ કાર્ય કરવું પડતું નથી. એનો મતલબ એવો થયો કે વિદ્યુતભાર અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી અંદરના દરેક બિંદુ પાસે જે સ્થિતિમાન હશે એ સપાટી પરનું જે સ્થિતિમાન હશે તે જ દરેક બિંદુએ હશે. બરાબર છે? અને તે સપાટીનું સ્થિતિમાનનું મૂલ્ય તમારે શોધવું હોય તો અનંત અંતરેથી આ બધા ધન વિદ્યુતભારોને સપાટી પર લાવવા માટે જે કાર્ય કરવું પડે છે એ તમારે શોધી નાખવાનું. ઇન જનરલ સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી તેના અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે, અને તે અચળાંકનું મૂલ્ય સપાટી પર જેટલું સ્થિતિમાન છે એટલા જ સ્થિતિમાન જેટલું તે અચળ હશે. બરાબર છે? આગળ સમજીએ. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ, જ્યાં n કેરેટ એ આપણે એવું કહી શકીએ કે સપાટીને જે તે બિંદુએ દોરેલા લંબની દિશામાં. બરાબર છે? હવે એ સમજવા માટે ફરીથી આપણે એક અનિયમિત આકારનો પદાર્થ, ત્રિપારિમાણિક પદાર્થ, અહીંયા જેટલા પણ આકાર વિચારેલા છે, પદાર્થો વિચારેલા છે, એ ત્રિપારિમાણિક આપણે સમજવાના છે. સરળતા ખાતર ફરીથી હું લઉં છું કે એના પર ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. બરાબર? હવે આવો સમાન રીતે વિતરિત થયેલા વિદ્યુતભારને અનુરૂપ સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એ સિગ્મા જેટલી છે, અને ધારો કે સપાટીના કોઈ બિંદુ P પાસે, ધારો કે P બિંદુ છે, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર આટલું છે એવું સાબિત કરવું છે. ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરવાનો, એટલે ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. ધારો કે બિંદુ P ને સમાવતું એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારીએ છીએ. બરાબર છે? હવે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ ની બહારનો વિસ્તાર, એમાં વિદ્યુત ક્ષેત્ર હશે. કેટલું હશે? તો ધારો કે E જેટલું, સદિશ E જેટલું. દિશા તો ખબર નથી આપણને. બરાબર છે? અથવા તો દિશા આપણને ખબર છે કે સપાટીને લંબરૂપે જો, એટલે હું સદિશ E આમ અહીંયા બતાવી દઉં. બરાબર છે? આ જે સપાટી છે એના ક્ષેત્રફળનું મૂલ્ય ધારો કે S જેટલું છે, અને તેથી સપાટીને લંબરૂપે તેનો ક્ષેત્રફળ સદિશ S હશે. આ રીતે બતાવી શકીએ. અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર શું છે? શૂન્ય હોય છે. એટલે આ જે અંદરનો વિસ્તાર છે એને ગાઉસના પ્રમેયમાં આપણે કન્સિડર કરવું નહીં, કારણ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર જ 0 છે. એટલે તેને લીધે આપણને વિદ્યુત ક્ષેત્રમાં તેનો કોઈ ફાળો હોતો નથી, એટલે તેને આપણે ગણતરીમાં લેવાનું નથી. તો બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે એક પિલ બોક્સ, દવાની શીશી જેવું, બાટલી જેવું એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે. હવે તમે જુઓ કે ગાઉસનો પ્રમેય શું કહે છે? તો સદિશ E ડોટ ડેલ્ટા સદિશ S is equal to q by epsilon 0. બરાબર છે? હવે ડેલ્ટા સદિશ S એટલે આ જે આડછેદ છે અથવા તો ઉપરની જે સપાટી છે એના પર લીધેલો સૂક્ષ્મખંડ છે. બરાબર છે? હવે તમે જુઓ કે S અને E એ તો બંને એક જ દિશામાં છે, એટલે કે ડેલ્ટા S અને E પણ બંને એક જ દિશામાં હશે. બરાબર છે? એટલે જો સંકલન સ્વરૂપ લખીએ તો એ આમ લખવું જોઈએ, E into S બરાબર. હવે Q લખવું છે તો તમે જોઈ શકો કે સપાટીનો એટલો ભાગ કે જેના પર જેટલો પણ વિદ્યુતભાર હશે એ જ ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થાય છે. તો એનું ક્ષેત્રફળ આપણે કેટલું લીધું? તો S જેટલું.
વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા જેટલી છે. તો સિગ્મા બરાબર અહીં લખું છું, સિગ્મા બરાબર q બાય s હોય તો q બરાબર સિગ્મા ઇન્ટુ s લખાય. એટલે હું અહીંયા લખી દઉં સિગ્મા ઇન્ટુ s બાય એપ્સિલોન 0. તો s તો કેન્સલ થઈ જશે એટલે E બરાબર આપણને શું મળશે? સિગ્મા બાય એપ્સિલોન 0. સદિશ સ્વરૂપે લખવું હોય તો n કેરેટ, જ્યાં n કેરેટ એ સપાટીને સ્થાનિક રીતે જે તે બિંદુએ દોરેલા લંબની દિશા પરનો એકમ સદિશ છે. તો આપણે સાબિત કરી શક્યા કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દરેક જગ્યાએ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ જેટલું હોય છે. કે પ્રોવાઇડેડ આ બધું સાચું ક્યારે પડે કે જ્યારે દરેક સપાટીના દરેક બિંદુ પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી અચળ જળવાઈ રહેલી હોય તો આપણે આ રીતે સમજાવી શકીએ. બરાબર છે. આગળ જોઈએ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે શું, અથવા તો એની પહેલા સમજવાનું કે સુવાહકની બહાર ગમે તે વિદ્યુતભાર કે ક્ષેત્ર હોય પણ સુવાહકની અંદર બખોલ જે હોય છે અથવા તો બખોલમાં બહારની વિદ્યુત અસરોથી હંમેશા શિલ્ડેડ રહે છે. શું કહે છે? સુવાહકની અંદરની બખોલ, પછી અહીંયા કોમા કરી એ બહારની વિદ્યુત અસરોથી હંમેશા શિલ્ડેડ રહે છે, એટલે કે બચેલી રહે છે. બરાબર, એને સમજીએ. તો પહેલા તો એક સુવાહક વિચારો. બરાબર, આપણો મુદ્દો છે છઠ્ઠો. એક સુવાહક વિચારીએ. આ એક સુવાહક છે, એની અંદર એક બખોલ પાડેલી છે. હવે જુઓ, સુવાહક એટલે ત્રિપારિમાણિક કોઈ ઓબ્જેક્ટ છે, એની અંદરની બખોલ આપણને બહારથી ન દેખાય, પણ આપણે સમજવા માટે આ બખોલ બતાવેલી છે. બરાબર છે. હવે આપણે એવું સાબિત કરેલું છે કે તેની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો 0 હોય. બરાબર છે. બહાર તમે એને વિદ્યુત ભારિત કરો અથવા તો એને તમે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, કોઈ પણ તમે વસ્તુ વિચારો, પણ અંદરના વિસ્તારમાં તો ધારો કે બાહ્ય ક્ષેત્રમાં હોય તો પણ આપણે એવું કે પ્રેરિત ક્ષેત્ર અને બાહ્ય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે પરિણામી ક્ષેત્ર કેટલું થઈ જાય? 0. એ આપણે પહેલા મુદ્દામાં સમજ્યા છે. બરાબર છે. જે પણ કંઈક વિદ્યુતભાર આપીએ એ પણ બધો ક્યાં રહે છે? સપાટી પર જ રહે છે, એટલે તે વિદ્યુતભારની અસર અંદર તો થતી નથી. બરાબર છે. એટલે કે બહાર પદાર્થ વિદ્યુત ભારિત હોય કે બાહ્ય ક્ષેત્રની જો એની પર અસર હોય તો પણ અંદર જે પોલાણ છે, જેને આપણે બખોલ કહીએ છીએ, એને ઇંગ્લિશમાં કેવિટી કહેવાય, તો એ કેવિટીની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી ત્યાં વિદ્યુત ક્ષેત્રની અસર નહીં હોય. બરાબર છે. એક એક્ઝામ્પલ વિચારીએ કે એક મેટલની બનેલી, જેની આઉટર બોડી મેટલની હોય તેવી એક કારનો વિચાર કરીએ. બરાબર છે. કાર એટલે આખું જો મેટલનું બનેલું હોય તો એક પોલાણવાળી, અંદરની જગ્યાએ પોલાણવાળી જગ્યા છે અને તેની અંદર તમે બેઠા છો. બરાબર છે. હવે ધારો કે વીજળી પડે છે. બરાબર છે. વીજળી પડે છે એટલે આ ભાગ વિદ્યુત ભારિત થઈ જાય, પણ થિયરી એવું કહે છે કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની અસર હોતી નથી. તો આપણે સુરક્ષિત રહી શકીએ. વીજળીની અસરથી, એટલે કે પ્રબળ વિદ્યુત ક્ષેત્રની અસરની સામે આપણને સુરક્ષા મળે છે. તેને જે લોકો શું કહે છે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. બરાબર છે. આ જે પોલાણવાળી રચના છે એને ફેરેડેસ કેજ કહેવાય. બરાબર છે. તમે એવો એક શૂટ બનાવો કે જે અંદરથી અવાહક હોય ને બહારથી આખો સુવાહક હોય, અને તમે ગમે તેટલું વીજળી પડતી હોય, તમારા પર ગમે તેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હોય તો પણ તમે અંદર પોલાણમાં હોવાથી તમને વિદ્યુત ક્ષેત્રની કોઈ પણ અસર થશે નહીં. બરાબર. આ વાતનો ઉપયોગ કોઈ ઉપકરણ હોય, ધારો કે એક ઉપકરણ છે, આ એક સાધન છે, જેની આ અંદર એક સાધન છે, વિચારો કોઈ પણ વિદ્યુત સાધન છે, વિદ્યુત ઉપકરણ છે, એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરથી બચાવવું હોય. બરાબર છે. જેવું કે ઓસિલોસ્કોપ, તમને ખબર હશે કે હાર્ટબીટ નોંધવા માટે પેલા દર્દીના હૃદય પર પેલા ઇલેક્ટ્રોડ્સ લગાડેલા અને એક નાનું મોનિટર જેવું હોય, તેના પર પેલું વેવ ફોર્મ એક જયા કરતું હોય. બરાબર છે. એને આપણે ઓસિલોસ્કોપ કહેશું. બરાબર છે. CRO, કેથોડ રે ઓસિલોસ્કોપ. હવે એ ચાલતું હોય ને અચાનક તમારો ફોન વાગે અને એની અસર જો ઓસિલોસ્કોપ પર થતી હોય અને જો પેલા વેવ પેટર્નમાં જો ફરક પડી જાય, ધારો કે વેવ પેટર્ન સીધી થઈ ગઈ, તો પ્રૂવ કરી દે કે માણસ મરી ગયો છે. બરાબર છે.
હવે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરથી બચાવવું છે. વિદ્યુત ચુંબકીય તરંગો તમારા મોબાઈલ સુધી પહોંચે એટલે એના પર શું આવ્યું? વિદ્યુત ક્ષેત્રની અસર થઈ જ કહેવાય, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટલી. તો એને શેમાં મૂકવાનું? એક મેટાલિક બોક્સની અંદર મૂકી દેવાનું, ધાતુના પતરાના બનેલા કોઈ બોક્સની અંદર મૂકી દેવાનું. બરાબર છે? એટલે હવે જો કોઈ બાહ્ય ક્ષેત્રની અસર થતી હશે, બરાબર, તો એની સપાટી પર જ દેખાય, અંદરના પોલાણવાળા વિસ્તારમાં કોઈ વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી. તો આ રીતે આપણે તેને સમજાવી શકીએ. હવે આ બધા મુદ્દાઓ છે, બરાબર, એ બધા મુદ્દાઓને આકૃતિઓની મદદથી બહુ સરળતાથી સમજી શકાય. તમારી બુકમાં જે આકૃતિ આપેલી છે તે હું અત્યારે સમજાવીશ. સમજીને એક જ આકૃતિમાં આપણે બધું જ સમજવાનું છે. પહેલા મુદ્દાને સમજાવવા માટે કે કોઈ સુવાહક હોય એની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? 0 હોય છે. પોલાણ હોય તો પણ તેમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0 હોય છે. સપાટી પર જો વિદ્યુત સ્થિતિમાન V હોય તો અંદર પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? અંદર એટલે પોલાણ નહીં, પણ અંદરના બીજી એક આકૃતિ બતાવી દો એના માટે કે જો સપાટી પર વિદ્યુત સ્થિતિમાન V જેટલું હોય તો અંદરના દરેક બિંદુ પાસે પણ સ્થિતિમાન કેટલું હશે? V જેટલું જ હશે. બીજું, ધારો કે ઉદાહરણ તરીકે વિદ્યુતભારની પૃષ્ઠ પોઝિટિવ હોય, બરાબર છે, તો ત્યાં સ્થાનિક રીતે ક્ષેત્ર સપાટીને લંબરૂપે આમ હશે. હવે હું એવું નથી કહેતો કે અહીંયા ધન વિદ્યુતભાર છે અને આ બાજુ ઋણ વિદ્યુતભાર છે, પણ એક જ આકૃતિનો હું ઉપયોગ કરું છું કે ધારો કે આખી સપાટી ઋણ વિદ્યુતભારિત હોત તો ક્ષેત્ર રેખાઓ સપાટીને લંબરૂપે અંદર તરફની હોત. આ રીતે વિચારી શકાય. એવું પણ તમે વિચારી શકો કે વિદ્યુતભારની પૃષ્ઠ સપાટી પર તો આપણને કંઈક મળે, પણ અંદરના વિસ્તારમાં વિદ્યુતભારની કદ ઘનતા એનું મૂલ્ય એ પણ શૂન્ય હોય, કારણ કે વિદ્યુતભાર નેટ વિદ્યુતભાર કેટલો હોય છે? 0 હોય છે. એટલે આપણે એવું પણ લખી શકીએ કે Q બરાબર 0 હોય છે. બરાબર. તો આ રીતે આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુત ક્ષેત્ર સાથેના અગત્યના પરિણામો આ રીતે સમજ્યા. બરાબર છે.